સમાચાર સુરેન્દ્રનગરથી જૂની હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે। જૂની અદાવતમાં યુવક પર ફાયરિંગ કરાયું છે। યુવક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયો છે। જિલ્લામાં 24 કલાકમાં 2 હત્યા અને ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। ત્યારે ઘટના સ્થળના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। કયા સ્થળ પર ફાયરિંગ થયું છે તેને લઈને પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું। હાલ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની આ ઘટના છે કે જ્યાં જૂની અદાવતમાં યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું। યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર આપવામાં આવી રહી છે। બીજી તરફ પોલીસ તપાસ પણ તેજ થઈ છે। જિલ્લામાં 24 કલાકમાં 2 હત્યા અને ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી છે, જેના કારણે સુરેન્દ્રનગરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સંવાદદાતા સાજિદ બેલીમ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી સાજિદ। જો સુરેન્દ્રનગરની વાત કરવામાં તો સુરેન્દ્રનગરની અંદર છેલ્લા 12 કલાકની અંદર 2 હત્યા થઈ છે ચોટીલાની અંદર। અને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરની અંદર જે આજે જૂની હાઉસિંગ સોસાયટી છે ત્યાં 4 રાઉન્ડ ફાયરિંગ થયું હતું અને 3 રાઉન્ડ ફાયરિંગ ફેલ થયા હતા અને 1 રાઉન્ડ ફાયરિંગ જે છે તે એક યુવકના માથાના ભાગે ગળી ગયું હતું। જ્યારે હાલ વાત કરવામાં આવે તો આ જે યુવક છે તે સારવાર હેઠળ છે ને મેડિકલ કોલેજની અંદર સારવાર લઈ રહ્યો છે। પરંતુ જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકમાં અનેક ઘટનાઓ ઘટતા અને 2 મર્ડર અને ફાયરિંગની ઘટના ઘટતા જે પોલીસની કામગીરી છે તેની પર પણ સવાલો ઉઠ્યા છે અને જિલ્લો જે છે તે ક્રાઇમ રેટમાં વધુ ઉપર આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ। તો જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે, જે ઘટનાઓ બની એ ગંભીર છે। 24 કલાકમાં 2 હત્યા થઈ અને ફાયરિંગની ઘટના પણ સામે આવી છે। અને ત્યારે પોલીસ પ્રશાસન પર પણ એક સવાલ ઊભો થાય કે શું ગુનેગારોમાં આ રીતે જાહેરમાં ફાયરિંગ કરવાની, હત્યા નિપજાવવાની હિંમત કઈ રીતે થઈ શકે? જૂની હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 3 શખ્સોએ ફાયરિંગને અંજામ આપ્યો।